તો અમદાવાદમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો। શાહીબાગના નમસ્તે સર્કલ પાસે મોટો ભૂવો પડ્યો। વહેલી સવારે ભૂવો પડવાના કારણે રસ્તો બંધ કરવાની ફરજ પડી। ઉલ્લેખનીય છે કે એક તરફ પાણીના લાઇનનું સમારકામ ચાલી રહ્યું છે અને બીજી તરફ મસમોટો ભૂવો પડ્યો હોવા છતાં એએમસીએ જગ્યા કોર્ડન કરી અને સંતોષ માની લીધો છે। તો શાહીબાગ નમસ્તે સર્કલ પાસેની ઘટના એકાએક મસમોટો ભૂવો પડી જતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। એક તરફ પાણીની લાઇનનું સમારકામ ચાલી રહ્યું છે અને બીજી તરફ રસ્તા પર જ મસમોટો ભૂવો પડી ગયો છે અને તેના કારણે લોકોને હાલાકી વેઠવી પડી રહી છે। આશા એવી હતી કે કોર્પોરેશન દ્વારા તાબડતોબ કામગીરી હાથ ધરવામાં આવે, પરંતુ એવું ન બન્યું। એટલી જગ્યા કોર્ડન કરી અને કોર્પોરેશને સંતોષ માન્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। વહેલી સવારે ભૂવો પડતા રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। એક તરફ પાણીની લાઇનનું સમારકામ, ત્યારે બીજી તરફ ભૂવો પડતા વાહન ચાલકો આખરે પરેશાનીનો સામનો કરી રહ્યા છે। તો આ ભૂવો અને પાણીની પાઇપલાઇનનું જ્યારે કામ ચાલી રહ્યું છે ત્યારે લોકોને તકલીફ પડતા ટ્રાફિક જામની સમસ્યાઓ પણ સર્જાઈ રહી છે। તેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા જતીન અમારી સાથે જોડાઈ ગયા છે। જતીન, વહેલી સવારે ભૂવો પડતા શાહીબાગ નમસ્તે સર્કલનો રસ્તો બંધ કરાયો છે, શું વિગતો? અમદાવાદમાં ભૂવો પડવાનો સિલસિલો જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે। શાહીબાગ વિસ્તાર ખાતે આવેલ નમસ્તે સર્કલ પાસે મસ્ત મોટો ભૂવો જે છે તે પડ્યો છે। મહત્વની વાત છે કે વહેલી સવારે આ ભૂવો પડતાની સાથે જ રસ્તો જે છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। એક તરફ પાણીનું લાઇનનું સમારકામ જે છે તે ચાલી રહ્યું છે, ત્યારે તેની સામેની સાઈડ ભૂવો પડતા રોડ જે છે તે બંધ કરી દેવામાં આવ્યો છે। કોર્પોરેશન દ્વારા જગ્યાને કોર્ડન કરીને હાલ સંતોષ માની દેવામાં આવ્યો છે, પરંતુ કોર્પોરેશન દ્વારા કોઈ પણ પ્રકારની યોગ્ય કામગીરી જે છે તે નથી કરવામાં આવી રહી છે। મહત્વની વાત છે કે ચોમાસાની સિઝનમાં અમદાવાદમાં ભૂવાઓ તો પડતા હોય છે, પરંતુ તેનું યોગ્ય નિરાકરણ લાવવાનું એએમસીના અધિકારી દ્વારા કોઈ પણ પ્રકારે કાર્ય જે છે તે કરવામાં નથી આવતું। વહેલી સવારે ભૂવો પડતાની સાથે તમામ લોકો જે છે તે કોઈ હેરાન પરેશાન થઈ રહ્યા છે। જી આભાર જતીન, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।